સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસે રાત્રિના સમયે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ઉપર જઈ રહેલા બંને યુવાનોનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 48 પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસે રાત્રિના 12 વાગે પ્રાંતિજના સિતવાડા ખાતે રહેતા બે યુવાનો પોતાનું બાઇક લઈને પ્રાંતિજ રાધ્યાના વડ ખાતે આવેલ હોટલ ખાતે આવી રહ્યા હતા। તે દરમિયાન પાછળથી ફૂલ ફાસ્ટ આવતી કારે આગળ જઈ રહેલ બાઇકને ટક્કર મારી, જેથી બાઇક ઉપર જઈ રહેલ રણવીરસિંહ તથા અનિરુદ્ધસિંહ બંને યુવાનો રોડ પર પટકાયા હતા અને બંનેને શરીરે જીવલેણ ઇજાઓ પહોંચી હતી, જેમાં સિતવાડા ખાતે રહેતા રણવીરસિંહ મોતીસિંહ રાઠોડને માથાના ભાગે તથા શરીરે જીવલેણ ઇજાઓ પહોંચતા જ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે અનિરુદ્ધસિંહ કરણસિંહ રાઠોડને શરીરે જીવલેણ ઇજાઓ પહોંચતા પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ત્યારે અનિરુદ્ધસિંહ કરણસિંહ રાઠોડ 4 બહેનો વચ્ચે એક પુત્રનું મોત થયું હતું, તેમજ સિતવાડા ગામના બંને યુવાનના મોતને લઈને પરિવાર, સગા સંબંધીઓ અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।